નમસ્કાર મિત્રો, આજના સમાચારોમાં આજના વિડીયોમાં આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. વરસાદની આગાહી, રેડ અને યલો એલર્ટ, આયુષ્માન કાર્ડ નવી અપડેટ્સ, કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન, રેલવે ટિકિટ વગર મુસાફરી બમણો દંડ, એલપીજી ગેસ સિલિન્ડર 30 અને 90 દિવસનો નવો નિયમ, દેશમાં 15,000 કરોડનું ઓઇલ રિઝર્વ બનશે વગેરે વિશેના સમાચારો વગેરે વિશેની માહિતી આપણે આજના આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને તમને આવા અગત્યના સમાચારો અને માહિતી સૌથી પહેલા મળતી રહે. મિત્રો, આજના સમાચારોમાં સૌપ્રથમ આપણે વાત કરીએ આધાર કાર્ડને લઈને એક અપડેટ આવી ચૂકી છે, એટલે કે આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આજના સમયમાં આધાર કાર્ડ દરેક સરકારી અને ખાનગી કામ માટે અનિવાર્ય બની ગયું છે, તેથી તેને અપડેટ પણ રાખવું એટલું જ જરૂરી છે. આ બાબતને ધ્યાને રાખીને યુઆઈડીઆઈ એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. યુઆઈડીઆઈની જાહેરાત અનુસાર 1 જુલાઈ 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા તદ્દન મફત કરી દેવામાં આવી છે. તો સૌથી મોટી અપડેટ આધાર કાર્ડની અંદર હવે તમારે ઈમેલ આઈડી અપડેટ કરવું હોય તો હવે તમે ફ્રીમાં કરી શકશો. યુઆઈડીઆઈના નિયમ મુજબ જે છે આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કે ચેન્જ કરવા માટે સામાન્ય રીતે જીએસટી સહિત જે છે 75 રૂપિયા ફી વસૂલવામાં આવતી હતી. જો કે અગાઉ 1 જુલાઈથી જે શરૂઆતના 6 મહિના સુધી જો તમે આધાર મોબાઈલ એપનો ઉપયોગ કરીને ઈમેલ આઈડી અપડેટ કરશો તો આ સેવા તદ્દન ફ્રી રહેશે, પરંતુ ધ્યાનમાં રાખવું એ છે કે મફત સુવિધાનો લાભ માત્ર મોબાઈલ એપ દ્વારા જ મળશે. જો અન્ય કોઈ પણ માધ્યમથી તમે અપડેટ કરશો તો નિયત ચાર્જ વસૂલવો પડશે. આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક રાખવાથી આધાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ સૂચનાઓ અને અપડેટ સીધા જ તમારા ઈમેલ પર મળતા રહે છે. ઉપરાંત જો કોઈ પણ તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે તો શંકાસ્પદ પ્રવૃત્તિ થાય તો તેની ચેતવણી જે છે તાત્કાલિક તમને જે છે ઈમેલ પર આવી જાય છે. ઈમેલ લિંક હોવાના કારણે ભવિષ્યમાં આધાર નંબર કે એનરોલમેન્ટ આઈડી ખોવાઈ જાય તો પણ તેને જે છે ઓનલાઈન ફરી મેળવવામાં ઘણી સરળતા રહે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ હવામાન, એટલે કે ગુજરાતની અંદર જે રેન ફોરકાસ્ટ એટલે કે વરસાદની આગાહીને લઈને રેડ અને યલો એલર્ટ આઈએમડી એટલે કે હવામાન વિભાગ દ્વારા જે છે આપી દેવામાં આવ્યું છે. ગુજરાતની અંદર વરસાદી માહોલને લઈને તો એની વાત કરીએ તો રાજ્યમાં આગામી 7 દિવસ અને અનેક વિસ્તારમાં સારા વરસાદની સંભાવના જે છે એ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને આગાહી કરી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે. ગાજવીજ તેમજ પવન સાથે વરસાદી માહોલ જામવાની શક્યતા છે. વડોદરા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, હિંમતનગર, પાટણ, સમી, હારીજ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે તે જગ્યાએ જે છે રેડ એલર્ટ જે છે જાહેર કરી દેવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સારા વરસાદના સંકેતો મળી રહ્યા છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતો વાવણી લાયક જે છે વરસાદ મળવાની ખેડૂતોને જે છે આશા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ જે છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બનતા જ વરસાદનું જોર વધશે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. 28 અને 29 જૂને બંગાળના ઉપસાગરમાં એટલે કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે, જેના ભેજના કારણે જે છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લઈને નવી અપડેટ્સ. આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ગુજરાતમાં વાર્ષિક 10 લાખ સુધીની ફ્રી ટ્રીટમેન્ટ મળે છે, જેની ઓફિશિયલ એપ્લિકેશન આયુષ્યમાન એપમાં નવી અપડેટ કરવામાં આવી છે. જે મુજબ બેનિફિશરી સર્વિસમાં ઘણા ઓપ્શન એડ કરવામાં આવ્યા છે. નવા ઓપ્શનમાં નજીકની આયુષ્યમાન કાર્ડ એમ્પેલ હોસ્પિટલ શોધવી, કાર્ડ ડાઉનલોડ કરવું, કેટલું બેલેન્સ અથવા તો પૈસા ઉપલબ્ધ છે, કઈ ટ્રીટમેન્ટ થઈ અને કેટલો ખર્ચ થયો, ફરિયાદ કરવી અને કેવાયસી જેવા ઓપ્શન જોવા મળે છે. આ નવી સર્વિસથી આયુષ્યમાન કાર્ડને લગતા કાર્યો સરળ થશે અને વધુમાં આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે એપમાં લોગિન થઈ એપ્લાય પણ કરી શકાશે. તો નવી જે સર્વિસ છે એ તમે જે છે આ ફોટોની અંદર જોઈ શકો છો. નવી જે એપ્લિકેશન અપડેટ કરવામાં આવી છે, ત્યારબાદ તમે અહીંયા જે મેં તમને જે બધા ઓપ્શન કીધા હતા અહીંયા તમે જોઈ શકો છો વોલેટ બેલેન્સ, એટલે કે તમારા એકવાર જે છે ઓપરેશન થઈ ગઈ, તમારી ટ્રીટમેન્ટ થઈ ગઈ, ત્યારબાદ તમારા વોલેટની અંદર એટલે આયુષ્યમાન કાર્ડમાં આવે જે છે વર્ષ માટે જે છે આ પૈસા ફાળવવામાં આવે છે, તો હવે કેટલું બેલેન્સ વધ્યું છે, બરોબર. ત્યારબાદ તમારે ઘરની નજીક
જે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત એમપેલ જે હોસ્પિટલ છે, જે દવાખાનું છે, એ તમારે શોધવું હોય તો હવે તમારે સરળતા રહેશે. આ એપ્લિકેશનમાં એ ઓપ્શન પણ એડ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ ટ્રીટમેન્ટ હિસ્ટ્રી, એટલે કે તમે કઈ ટ્રીટમેન્ટ કરાવી છે, એમાં કેટલો ખર્ચો થયો છે, તો એ બધો ઇતિહાસ, એ બધી હિસ્ટ્રી પણ તમને હવે આ એપ્લિકેશનના માધ્યમથી અહીંયા તમે ઓપ્શન જે એડ કરી દીધો છે ત્યાં તમને જોવા મળશે. અને ત્યારબાદ જે છે તમારે KYC કે એવું કંઈ પણ કરાવવાનું બાકી હોય તો એ પણ આ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા કરાવી શકશો. અને ખાસ કરીને કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો એ પણ હવે આ એપ્લિકેશનની અંદર જ તમે કરી શકશો. તો એ ઓપ્શન તમને અહીંયા કાર્ડનો જોવા મળશે, બરોબર છે. તો આ બધા જ નવા જે છે ઓપ્શન એડ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને આયુષ્યમાન કાર્ડને લગતી જે બધી સર્વિસીસ છે એ પણ હવે તમને જે છે સરળ થશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન. કેન્દ્ર સરકારે સાયબર છેતરપિંડી અંગે એક નવી ચેતવણી જારી કરી છે. ગૃહ મંત્રાલયની સાયબર સુરક્ષા શાખા I4CA સાયબર દોસ્ત દ્વારા લોકોને ચેતવણી આપી છે. તમારા ફોન પર આ મેસેજ એટલે કે SMS ને અવગણવાથી મોટી છેતરપિંડી થઈ શકે છે. તેથી તમારે પ્રાપ્ત થતા દરેક સંદેશ ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ. સાયબર દોસ્ત IR4CA તેના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે, જેમાં જો તમારા નંબર પર કોલ ફોરવર્ડિંગ સક્રિય થાય તો તમને તરત જ SMS ની ચેતવણી પ્રાપ્ત થશે. તો ખાસ કરીને જે સાયબર સિક્યુરિટી માટેની જે ઓફિશિયલ જે સાયબર દોસ્ત નામનું જે હેન્ડલ છે તેના દ્વારા જે પોસ્ટ કરીને જે લોકોને જણાવવામાં આવ્યું છે સાયબર ફ્રોડથી ખાસ કરીને બચવા માટે કોલ ફોરવર્ડિંગ તમારા ફોનની અંદર સક્રિય થશે તો તરત જ તમને મેસેજ મળશે, બરોબર. હવે ચેતવણીનો મેસેજ મળશે તો એ મેસેજને તમારે અવગણવાનો નથી, બરોબર છે. સાયબર દોસ્તે સમજાવ્યું છે કે તમારા મોબાઈલ પર કોલ ફોરવર્ડિંગ સક્રિય થતાની સાથે જ તમને જે છે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર SMS ની ચેતવણી પ્રાપ્ત થશે. જો તમે કોલ ફોરવર્ડિંગની વિનંતી કરી નથી તો તમારે તેને તાત્કાલિક ડિસેબલ કરવું પડશે. અને એ કોલ ફોરવર્ડિંગને ડિસેબલ કરવા માટે તમારે જે છે અહીંયા જે આંકડો દર્શાવ્યો છે એ તમારે ડાયલ કરવું પડશે. અને ત્યારબાદ તમે જે છે કોલ ફોરવર્ડિંગને જે છે બંધ કરી શકશો, બરોબર. નંબર ડાયલ કરતા જ કોલ ફોરવર્ડિંગ તરત જ બંધ થઈ જશે. વધુમાં સરકારે લોકોને ચેતવણી આપી છે કે ચકાસણી વિના તેમના નંબર પર કોલ ફોરવર્ડિંગ કોડ ડાયલ ન કરો. તો આ કોડ જે છે તમારે SMS ન આવે તો ડાયલ કરવાનો રહેશે નહીં. આમ કરવાથી તમારા નંબર પર આવતા કોલ્સ બીજાના નંબર પર ફોરવર્ડ થશે. સાયબર ગુનેગારો તમારા નંબર પર કોલ કરીને OTPની વિનંતી કરી શકે છે, જે કોલ ફોરવર્ડિંગને કારણે તેમના નંબર પર મોકલવામાં આવશે. OTP પ્રાપ્ત થતાં જ તેઓ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અને તમારી ડિજિટલ ઓળખ સાથે પણ ચેડા કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે હંમેશા કોલ ફોરવર્ડિંગ વિશે SMS ચેતવણીઓ પર ધ્યાન આપવું જોઈએ. આવા કોઈ પણ સંદેશાને અવગણશો નહીં. આવા સંદેશા પ્રાપ્ત થતાં જ આપેલા કોડ ડાયલ કરીને તાત્કાલિક કોલ ફોરવર્ડિંગ નિષ્ક્રિય કરો. આવા ઘણા કિસ્સામાં જે છે ઘણા કિસ્સા નોંધાયા છે જેમાં સાયબર ગુનેગારોએ લોકોને તેમના નંબરો પર છેતરપિંડીથી કોલ ફોરવર્ડિંગ જે છે સક્રિય કરીને તેમના બેંક ખાતા ખાલી કરીને છેતરપિંડી કરી છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ રેલવેને લઈને ટિકિટ વગર મુસાફરી બમણો દંડ. તે પહેલાં મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમને આ માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને મોટિવેશન એક સપોર્ટ મળતું રહે અને તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જે છે જરૂરથી શેર કરી દેજો. તો વાત કરીએ ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને રેલવે તંત્રના સુચારુ સંચાલન માટે સમયાંતરે નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. આ ક્રમમાં 20 જૂન 2026થી એક અત્યંત મહત્વનો ફેરફાર અમલમાં આવ્યો છે. હવે જો તમે ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરતા પકડાશો તો તમારે પહેલા કરતા બમણો દંડ ચૂકવવો પડશે. જન વિશ્વાસ અધિનિયમ 2026 હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ વગરની મુસાફરી પર લગામ લગાવવાનો છે. રેલવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર સૂચના મુજબ રેલવે અધિનિયમ 1989ની કલમ 137 અને 138 હેઠળ લઘુત્તમ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ટિકિટ વગર જે છે મુસાફરી કરવા બદલ લઘુત્તમ દંડ જે છે 250 રૂપિયા હતો, જે વધારીને 500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ નિયમ આજથી એટલે કે 20 જૂન 2026થી સમગ્ર દેશમાં લાગુ થયો છે. રેલવે તંત્રનું માનવું છે કે દંડની રકમ ઓછી હોવાના કારણે ઘણા મુસાફરો બેધડક ટિકિટ લીધા વગર મુસાફરી કરતા હતા. આના કારણે માત્ર રેલવેને આર્થિક નુકસાન જ નહીં, પરંતુ જે મુસાફરો પાસે ટિકિટ છે તેમની મુસાફરીમાં પણ અગવડતા જે છે ઊભી થાય છે. તાજેતરમાં આંકડાઓ મુજબ માત્ર મે મહિનામાં જ સેન્ટ્રલ રેલવે ઝોન 4.96 લાખ ટિકિટ વગરના મુસાફરો પાસે 40.85 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ એલપીજી ગેસ સિલિન્ડરને લઈને ગૃહિણીઓ માટે ખાસ એલપીજી ગેસ સિલિન્ડર 30 અને 90 દિવસનો નવો નિયમ. તાજેતરના મહિનાઓમાં ગેસ સિલિન્ડર બુકિંગ અંગે ઘણા મોટા ફેરફાર થયા છે. યુએસ અને ઇઝરાયલ અમેરિકા જે યુદ્ધ હતું એ યુદ્ધ દરમિયાન એલપીજી સંબંધિત ઘણા નિયમોમાં જે છે લાગુ કરવામાં આવ્યા છે. આમાં 25 દિવસ અને 45 દિવસના બુકિંગ સમયગાળા માટેના નિયમોનો સમાવેશ થાય છે. જ્યારે નવીનતમ નિયમોની વાત કરીએ તો 30 અને 90 દિવસ સુધીના એલપીજી પીએનજી કનેક્શન પ્રોટોકોલ સાથે પણ સંબંધિત છે. આ નિયમોનો જે છે મુખ્ય ઉદ્દેશ્ય એલપીજી પર નિર્ભરતા ઘટાડવા, પુરવઠા કટોકટીને દૂર કરવા અને કાળા બજારને રોકવાનો છે. આ નિયમ એલપીજી અને પીએનજી બંને ગ્રાહકોને લાગુ પડે છે. 25 મે 2026ના રોજ સરકારે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી માટેના નિયમોમાં સુધારો કર્યો. આ હેઠળ મોદી સરકાર ભારતીય ઘરેલું ગ્રાહકોને તેમના એલપીજી કનેક્શન સમાપ્ત કરવા માટે 30 દિવસનો સમયગાળો આપે છે. પછી ભલે તે ઇન્ડિયન ગેસ, એચપી ગેસ કે ભારત ગેસના ગ્રાહકો હોય. 90 દિવસના નિયમ અંગે નોંધપાત્ર મૂંઝવણ છે. 24 માર્ચે સરકારે જાહેરાત કરી હતી કે તેમના વિસ્તારમાં પીએનજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા તમામ એલપીજી ગ્રાહકોને પીએનજી કનેક્શન પર સ્વિચ કરવાની જરૂર પડશે. આ ગ્રાહકોને પીએનજી પર સ્વિચ કરવા માટે 3 મહિના એટલે કે 90 દિવસની સમય મર્યાદા જે છે આપવામાં આવે છે. તો આ જે નિયમો છે 30 દિવસ અને 90 દિવસ એ જે છે તમારે કનેક્શન સ્વિચ કરવાને લઈને અને એલપીજી ગેસ જે કનેક્શન છે એને સરેન્ડર કરવાને લઈને જે આ નિયમો છે એ છે. ત્યારબાદ મિત્રો આજના વિડીયોમાં છેલ્લે વાત કરીએ દેશમાં 15,000 કરોડનું ઓઇલ રિઝર્વ બનશે. ઈરાન અમેરિકા યુદ્ધના લીધે ભોગવી પડેલ હાલાકી બાદ કેન્દ્ર સરકારે ઓઇલ રિઝર્વને લઈને મોટો નિર્ણય લીધો છે. 15,000 કરોડના ખર્ચે નવા ઇમરજન્સી ઓઇલ રિઝર્વ બનાવવામાં આવશે. જે ઓઇલ રિઝર્વ કે સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે તેની ક્ષમતા જે છે 17.5 એટલે કે 17.5 લાખ મેટ્રિક ટન હશે અને સ્ટોરેજ રિઝર્વ ક્ષમતામાં 33% વધારો થશે. આ ઓઇલ રિઝર્વથી ભવિષ્યમાં યુદ્ધ કે ઓઇલ સંકટ આવે તો 11 દિવસ દેશમાં જે છે સમગ્ર દેશ માટે જે છે 11 દિવસ સુધી જે છે કાચું તેલનો ઉપયોગ કરી શકાય એટલી જે છે એની ક્ષમતા છે. એટલે કે 11 દિવસ સુધી કાચું તેલ એ ઓઇલ રિઝર્વમાંથી તમે સમગ્ર દેશમાં વાપરી શકો. આ ઓઇલ રિઝર્વ જે છે ઓએનજીસી એટલે કે ઇન્ડિયન જે છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા જે છે બનાવવામાં આવશે. અને આ પ્રકારનું કંઈક તમે જોઈ શકો છો. આ પ્રકારનું કંઈક ઓઇલ રિઝર્વ જે છે બનાવવામાં આવશે દેશની અંદર 15,000 કરોડના ખર્ચ.